પાદરામાં આજે ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ જેવા તહેવારોને લઈને પાદરા પોલીસ દ્વારા આજે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। ખાસ કરીને વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ સહિત ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ આ ફૂડ પેટ્રોલિંગમાં જોડાયા હતા। ફૂડ પેટ્રોલિંગમાં પોલીસ વિભાગની અલગ અલગ એજન્સીઓ પણ જોડાઈ હતી। પાદરામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ વડા રોહન આનંદે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી। રોહન આનંદે જણાવ્યું હતું કે આવનારા સમયમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ જેવા તહેવારો આવી રહ્યા છે, જે તહેવારમાં શાંતિના માહોલમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે। પોલીસ વિભાગની અલગ અલગ ટુકડીઓ પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે। તેમણે આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે પાદરા નગરમાં બંને તહેવાર શાંતિમય પસાર થશે। જે પ્રકારે પાદરા નગરજનોના આગેવાનો સાથે ચર્ચાઓ કરવામાં આવી છે અને તે પ્રકારે તેમણે આશા વ્યક્ત કરી। आप लोगों ने ख्याल है कि शॉर्ट टाइम में अपना ईदे मिलाद અને શ્રીજીનો વિસર્જન બંને તહેવારો ખૂબ જ ભેગા આવી રહ્યા છે। 16મી અને 17 તારીખ આ તહેવાર યોજવામાં આવવાના છે અને પાદરાની ખૂબ જ મિક્સ વસ્તી છે। ભૂતકાળમાં એક નાના મોટા બંને બનેલા છે। તો તકેદારીના ભાગરૂપે આખી પોલીસ ટીમ આજ અત્યારે વિસ્તારમાં ફરી રહી હતી। જે રૂટ હતા એનો સર્વે કરવામાં આવ્યો। રૂટનો કેવા વિસ્તાર છે, આજુબાજુ કઈ ટાઈપનો બિલ્ડિંગ્સ છે, કોઈ સંવેદનશીલ પોઈન્ટ છે કે નહીં, આ બ્રાન્ચના અધિકારીઓ સાથે, ડીવાયએસપી સાથે, થાણા ઇન્ચાર્જ સાથે ચર્ચા કરવામાં આવે અને ડિટેલ પ્લાનિંગમાં શું મોડિફિકેટ કરાવવાનું છે એ પણ અમે લોકો ડિસાઇડ કરાવવાના છે। એમાં એવું છે કે મેઇન 4-5 વસ્તુ જે છે, થોડા એ તહેવાર બંને એવા છે કે અમે લોકોને નગરપાલિકા સાથે થોડા કોર્ડિનેશન કરાવવાનું હોય છે, કારણ કે જર્જરિત જે મકાન વગેરે છે એને માર્ક કરી શકાય। જીબી સાથે સંકલન કરાવવાનું હોય છે। આપ લોકોને ખ્યાલ હશે કે થોડા ટાઈમ પહેલાં આપણા ડબકામાં 20 ચોકથી લોકો ગુજરી ગયા હતા, તો એ તકેદાર રાખવાનું છે। અને ચૂંકી શ્રીજીનું વિસર્જન છે એ તલાવમાં થવાનું છે, તો ત્યાં રેસ્ક્યુ ટીમ વગેરે રહે। રિયાસત મામલતદાર સાથે અમે લોકો સંપર્કમાં છીએ। પાદરામાં અમે લોકો નાગરિકો સાથે, ગામના અગ્રણીઓ સાથે સંપર્કમાં છીએ। ખૂબ જ સહકાર મળી રહ્યા છે અને અમે લોકો 100% કોન્ફિડન્ટ છીએ કે અહીંયા કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર અમે લોકો બંને તહેવાર યોજવામાં સક્સેસફુલ રહેશું। જે ભૂતકાળના કોમી તૂફાનોમાં જે આરોપીઓ છે એ અમારા લોકોની વોચમાં છે અને જરૂર જણાયથી યોગ્ય અટકાયતી પગલાં લેવામાં આવશે। અત્યારે એજ ઓફના અત્યારે જ્યારે અમે લોકો ઊભા છીએ તો એસઆરપીની એક પ્લાટૂન છે, પાદરા પોલીસ સ્ટેશનની આખી ટીમ છે, બ્રાન્ચેસની આખી ટીમ છે, ડીવાયએસપીની આખી ટીમ છે। ટિપિકલી જો માનો તૈયારી હોય છે એ લાઠી હેલ્મેટ સાથે પોલીસ આવવાનું હોય છે, બોડી ઓન કેમેરા રહેવાના છે, ડીપ પોઈન્ટમાં પણ માણસો રહેવાના છે, ધાબા પોઈન્ટ ઉપર રહેશે તાકી લોકોની હિલચાલ ઉપર નજર રાખી, બાયનોક્યુલર અને વોકી ટોકી સાથે સજ્જ થઈને બંદોબસ્તમાં જોડાશે।